અમરેલી જિલ્લાના બગસરા તાલુકાની કન્યા શાળા નજીકના તમામ લારી ગલ્લા સહિત ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે। ખાસ કરીને કન્યા શાળા નજીક લારી ગલ્લા અને પાનની દુકાનો પર તંત્રે ત્રાટક્યું હતું। તમામ જે ગેરકાયદેસર દબાણો હતા તે દૂર કરવામાં આવ્યા હતા। આ સમયે જે છે તે નાના ધંધાર્થીઓ અને તંત્રના અધિકારીઓ વચ્ચે પણ જે છે તે રકઝક જોવા મળી હતી અને આ રકઝક વચ્ચે જે છે તે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ દેખાઈ આવ્યો હતો। પોલીસે મામલો થાળે પાડ્યો હતો। ત્યારે નાના ધંધાર્થીઓ જે છે તે પોતાની રોજીરોટી છીનવાઈ ગયા હોવાના આક્ષેપો લગાવી રહ્યા છે। નાના ધંધાર્થીઓનું કહેવું છે કે તેમની રોજીરોટી પર પાટું મારતા પહેલા તંત્ર દ્વારા તેમને અન્યત્ર જગ્યા ફાળવવાની જરૂર હતી। હવે સૌપ્રથમ તે સાંભળીએ કે બગસરા સહિતના જે નાના ધંધાર્થીઓ જે છે તેમનું રોજીરોટી છીનવાઈ જતા તે શું બળાપો ઠાલવી રહ્યા છે અને તંત્ર દ્વારા જે દબાણ કરવામાં આવ્યું છે, જે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, સૌપ્રથમ તેના પર નજર કરીએ। બગસરામાં જે કન્યા શાળાની આજુબાજુમાં દબાણો હેઠેલા છે તે માનનીય પ્રાંત સાહેબ બગસરા દ્વારા સૂચના મળી આવેલ એ મુજબ નગરપાલિકાની ટીમ, તાલુકા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા સંપૂર્ણ સંકલનમાં રહી અને આજે કન્યા શાળાની આજુબાજુમાં જે કાચા દબાણો હતા તે સંપૂર્ણપણે હેઠેલ છે। કન્યા શાળાની આજુબાજુમાં કોઈ પાકા દબાણો ના હોય, લારી ગલ્લા જોઈ તો વારંવાર મૌખિક સૂચનાઓ આપી અને અહીંયાથી દબાણો ભગાવેલા છે અને આજે ડ્રાઈવ કરી અને સંપૂર્ણ દબાણો દૂર કરવામાં આવે છે। ના, અહીંયાથી જે લારીઓવાળા છે તે બીજા લોકોને કોઈ અડચણ ઊભી ના થાય તે જગ્યાએ વ્યવસ્થિત રીતે પોતાની જગ્યાએ પસંદ કરી અને પોતાની રોજગારી કરી છે।